અમદાવાદ પીસીબીની ટીમે વટવા જીઆઈડીસી વિસ્તારમાં એક બંધ ચાની લારીમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી લીધો છે. વટવા વિસ્તારમાં રહેતા ઉગ્રસેન રાજપૂત દ્વારા વટવા જીઆઈડીસી ખાતે ટોરેન્ટ સબ સ્ટેશન નંબર 19 પાસે બંધ ચાની લારીમાં દારૂ છુપાવવામાં આવ્યો હોવાની બાતમીના આધારે પોલીસે અહીં દરોડો પાડતા લારીમાંથી વિદેશી દારૂની 627 જેટલી બોટલ મળી આવી હતી. પોલીસે અહીંથી દારૂ અને લારી સહિત 2.55 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ત્યારે પીસીબીના દરોડાને પગલે સ્થાનિક પોલીસ ઊંઘથી ઝડપાઈ ગઈ છે. ગત 28 એપ્રિલે જાહેર થયેલા સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોમાં ભાજપે તમામ 15 મહાનગરપાલિકામાં સત્તા હાંસલ કરી છે. ત્યારે મેયર સહિતના પદાધિકારીઓ નક્કી કરવા માટે અમદાવાદ, સુરત, રાજકોટ, ભાવનગર અને મહેસાણામાં ધારાસભ્યો અને કોર્પોરેટર સહિતના શહેર સંગઠનના નેતાઓ સાથે પ્રદેશના નેતાઓ દ્વારા આજથી 3 દિવસ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને મેયર તરીકેના નામો આપવામાં આવશે, જે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં જશે અને ત્યારબાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા આ તમામ પદો માટે નામની જાહેરાત કરવામાં આવશે. બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ જયેશભાઈ જાખણિયા વતી 10,000ની લાંચ લેતા વચેટિયાને ભાવનગર એસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યો છે. ફરિયાદી સામે નોંધાયેલા ગુનામાં રાહત આપવા અને ખોટી રીતે હેરાનગતિ ન કરવા માટે એએસઆઈ જયેશભાઈ જાખણિયાએ 30,000ની લાંચ માંગી હતી અને 10,000 લેવાના નક્કી કર્યા હતા. ત્યારે ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા એસીબીની ટીમે પાળિયાદ ખાતે મહાદેવ ફર્નિચર સામે છટકું ગોઠવી વચેટિયા નિલેશભાઈ ભરાડિયાને લાંચની રકમ સ્વીકારતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો. જ્યારે એએસઆઈ જયેશભાઈ જાખણિયા સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.